મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે હું થિયરિટિકલ વાત કરીશ, થિયરી અંગેની વાત કરીશ, અને એમાં પણ ખાસ કરીને નેટવર્કિંગના મૂળભૂત કન્સેપ્ટ, એટલે કે નેટવર્કિંગની અંદર શું શું હોઈ શકે અથવા નેટવર્કિંગ અંગેની આખી જે સમજ છે એને ઊભી કરવા માટે અહીંયા હું આજે પ્રયત્ન કરવાનો છું. મિત્રો, નેટવર્કિંગ એટલે આપણે બધા જાણીએ છીએ તેમ બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવાની ક્રિયા, એટલે એને નેટવર્કિંગ કહેવામાં આવે છે. બે કે તેથી વધારે કોમ્પ્યુટર હોય અને એને તમે એકબીજા સાથે જોડો, એને નેટવર્કિંગ કહેવામાં આવે. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે નેટવર્કિંગ જે છે એ કરવા માટે તમારી પાસે હાર્ડવેરની દ્રષ્ટિએ શું શું જરૂરિયાત હોઈ શકે. તો ગઈકાલે આપણે વાત કરતા હતા અથવા આગળ વાત કરતા હતા કે ભાઈ નેટવર્કિંગ જ્યારે તમારે કરવાનું હોય ત્યારે હાર્ડવેરની દ્રષ્ટિએ તમારી પાસે સૌથી પહેલા નેટવર્ક એનઆઈસી કાર્ડ હોવું જોઈએ. નંબર 2, તમારી પાસે સ્વિચીસ હોવી જોઈએ. નંબર 3, તમારી પાસે જુદા જુદા કેટ 5, કેટ 6 અથવા કેબલ્સ હોવા જોઈએ. એ કેબલને કનેક્ટ કરવા માટે તમારી પાસે ક્રિમ્પિંગ ટૂલ્સ ને બધું હોવું જોઈએ. તમારી પાસે સ્ટ્રક્ચર્ડ કેબલિંગ કરવા માટે વોલ ફેસ પ્લેટ ને બધી વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ, એવી આપણે વાત કરતા હતા. એ જ રીતે સોફ્ટવેરની દ્રષ્ટિએ તમારી પાસે શું શું જોઈએ, તો નેટવર્કને સપોર્ટ કરી શકે તેવી ઓપરેટિંગ સિસ્ટમ તમારી પાસે હોવી જોઈએ. હવે જો હું તમને વાત કરું નેટવર્કિંગની, તો મેં તમને કીધું કે નેટવર્કિંગ એટલે બે કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવાની ક્રિયા. હવે બંને કોમ્પ્યુટર જો એકબીજા સાથે જોડવાની ક્રિયા હોય તો એમનું જે નેટવર્કિંગ જે છે એને બે વિભાગમાં વિભાજિત કરી શકાય, બે ભાગમાં એને વિભાજિત કરી શકાય. નેટવર્કિંગ જે છે એને બે ભાગમાં વિભાજિત કરી શકાય. પહેલો જે ભાગ છે એને કહેવામાં આવશે હોમોજીનિયસ નેટવર્કિંગ અને હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ નેટવર્કિંગ. આ બે પ્રકારના નેટવર્કિંગ હોઈ શકે. મિત્રો, તો હોમોજીનિયસ નેટવર્કિંગ એટલે શું? તો હોમોજીનિયસ નેટવર્કિંગ જે છે એ નેટવર્કિંગના બાલ્યકાળની અંદર, એટલે કે એવી જરૂરિયાત રહેતી હતી કે કોઈ એક જ ઉત્પાદક દ્વારા જે ઉત્પાદન કરવામાં આવેલા હોય તેવા હાર્ડવેર વાળા કોમ્પ્યુટર્સ જ એકબીજા સાથે નેટવર્કિંગની અંદર જોડાઈ શકે, એને હોમોજીનિયસ નેટવર્કિંગ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક કોમ્પ્યુટર આઈબીએમ બનાવ્યું, તો બીજું કોમ્પ્યુટર એવું જ હોવું જોઈએ કે જે આઈબીએમ દ્વારા જ બનાવેલું હોય, તો જ એ બંને વચ્ચે નેટવર્કિંગ થઈ શકે. તો આ જે છે એ જેને કહેવાય કે બહુ સારો રસ્તો નહોતો, અથવા દરેક વ્યક્તિ માટે આ શક્ય હતું નહીં, અને એટલા માટે હોમોજીનિયસ નેટવર્કિંગનો કન્સેપ્ટ જે છે ત્યાં ફેલ થાય છે. તો ભાઈ હિટ્રોજીનિયસ નેટવર્કિંગ, તો હિટ્રોજીનિયસ નેટવર્કિંગ એટલે શું? તો ભાઈ હિટ્રોજીનિયસ નેટવર્કિંગમાં હોમોજીનિયસ નેટવર્કિંગની અંદર જે મર્યાદા હતી તે ક્યારે વાસ્તવિક રીતે શક્ય હોઈ શકે નહીં, અને એટલે દરેક યુઝર પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે અલગ અલગ કંપનીના અલગ અલગ કન્ફિગ્યુરેશન વાળા નેટવર્ક અથવા કોમ્પ્યુટર્સ કરી દે, અને એ અલગ અલગ કન્ફિગ્યુરેશન અથવા અલગ અલગ હાર્ડવેર વાળા કોમ્પ્યુટર વચ્ચે પણ જો જ્યારે નેટવર્કિંગ કરવામાં આવે ત્યારે તેને હિટ્રોજીનિયસ નેટવર્કિંગ એમ કહેવાય. એટલે આ બંને વસ્તુ થઈ હાર્ડવેરની અંગેની. તો નેટવર્કિંગની આ જે બે વાત છે, હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ, એ એક જ ઉત્પાદક દ્વારા ઉત્પાદન કરવામાં આવેલા કોમ્પ્યુટર વચ્ચે નેટવર્કિંગ કરવામાં આવે તો એને હોમોજીનિયસ કહેવાય. એક જ ઉત્પાદક દ્વારા ઉત્પાદન ન કરાયેલા અથવા અલગ અલગ ઉત્પાદકો દ્વારા ઉત્પાદન કરાયેલા કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવાની વાત આવે
ત્યારે તેને હિટ્રોજીનિયસ નેટવર્કિંગ કરેલું છે એમ કહેવાય. તો હવે આગળની વાત કરીએ તો આ નેટવર્કિંગનો શું શું ફાયદો હોઈ શકે? નેટવર્કિંગનો સૌથી મોટામાં મોટો ફાયદો જે કોઈ હોય તો એ છે રિસોર્સિસ શેરિંગ. રિસોર્સિસનું શેરિંગ. એ રિસોર્સિસ પછી હાર્ડવેરના પણ હોઈ શકે કે સોફ્ટવેરના પણ હોઈ શકે અથવા તો ડેટાના પણ હોઈ શકે. આ જે રિસોર્સિસ જે છે એ ડેટાનો રિસોર્સિસ પણ હોઈ શકે. દાખલા તરીકે હાર્ડવેર, તો તમારા કોમ્પ્યુટર તમારું જે ઔદ્યોગિક એકમ છે એની અંદર 50 કોમ્પ્યુટર છે, તો શું દરેકે દરેક સાથે પ્રિન્ટર જોડવું જરૂરી છે? તો ના. એક જ પ્રિન્ટર હોય તો પણ દરેકે દરેક વ્યક્તિ એ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ કરી શકે. તો શું થયું? તમારું જે હાર્ડવેર હતું એ રિસોર્સિસને તમે દરેકે દરેક વ્યક્તિ સાથે નેટવર્કિંગ કરી અને તમે શેર કર્યું. તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શનની વાત કરીએ તો દરેકે દરેક વ્યક્તિ પાસે ઇન્ટરનેટ કનેક્શન દરેક કોમ્પ્યુટરની અંદર અલગ અલગ હોવું જોઈએ નહીં. તમે જો નેટવર્કિંગની અંદર એ વસ્તુ કરો તો તમારો રિસોર્સ જે છે, ઇન્ટરનેટનો રિસોર્સ દરેકે દરેક કોમ્પ્યુટર વચ્ચે શેર થઈ શકે. એટલે એ જ રીતે સોફ્ટવેરની વાત કરીએ, જો તમે એપ્લિકેશન સર્વર ઇન્સ્ટોલ કરો, ઓપરેટિંગ સિસ્ટમ એવી ઇન્સ્ટોલ કરો અને એમાં એપ્લિકેશન સર્વર, તો એક જ જગ્યાએ તમારા કોમ્પ્યુટરમાં એપ્લિકેશન પડેલી હોય અને ઘણા બધા નોડ્સ અથવા તો ઘણા બધા વ્યક્તિઓ એ એપ્લિકેશનને એક સાથે ઉપયોગમાં લાવી શકે છે. અને એવી જ રીતે ડેટા પણ શેર થઈ શકે છે. રિસોર્સ શેરિંગ તરીકે ડેટા પણ શેર થઈ શકે છે. હવે આ જે ડેટા જે છે, જ્યારે તમે નેટવર્કિંગ કરો ત્યારે ડેટા પ્રોસેસિંગ જે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ બની જાય છે. ડેટા પ્રોસેસિંગ જે છે એ મિત્રો કોઈ એક ઔદ્યોગિક એકમ અથવા તો કોઈ એક સંસ્થા જે છે એની અંદર નેટવર્કિંગ કરવામાં આવે તો ડેટા પ્રોસેસિંગ નીચેની એટલે 3 રીતે થઈ શકે છે. ડેટા પ્રોસેસિંગ 3 રીતે થઈ શકે. એક સેન્ટ્રલાઇઝ ડેટા પ્રોસેસિંગ, નંબર 2 ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા પ્રોસેસિંગ અને નંબર 3 ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા પ્રોસેસિંગ. તો પહેલા વાત કરીએ સેન્ટ્રલાઇઝ ડેટા પ્રોસેસિંગની. મિત્રો, જે જગ્યાએ મોટા કદના ધંધાકીય એકમોમાં ડેટા જે છે કોઈ એક સેન્ટ્રલ સર્વર ઉપર રાખવામાં આવે, સેન્ટ્રલાઇઝ રીતે એ ડેટાને રાખવામાં આવે. દરેક વ્યક્તિ જે ડેટા ઉપર પ્રોસેસ કરે છે તે સેન્ટ્રલાઇઝ જે ડેટા સ્ટોરેજ છે ત્યાંથી ડેટાને પોતાના નોડમાં અથવા પોતાના એટલે પોતે જે જગ્યાએ કામ કરે છે ત્યાં લઈ આવે, એના ઉપર પ્રક્રિયા કરે અને જે તૈયાર થયેલો ડેટા ફરી પાછો એ સેન્ટ્રલાઇઝ ડેટા પ્રોસેસિંગનું જે યુનિટ છે એના ઉપર ફરી પાછો સેવ કરે. એટલે આ જે પદ્ધતિ છે એ જૂનામાં જૂની ડેટા પ્રોસેસિંગની જૂનામાં જૂની પદ્ધતિ છે. અને ધંધાકીય એકમના બાકીના વિભાગો જે હોય તે આ સેન્ટ્રલાઇઝ ડેટા હોય એની અંદરથી ડેટાને પોતે પોતાના ક્લાયન્ટના ટર્મિનલ ઉપર લઈ આવે, એના ઉપર પ્રક્રિયા કરે અને એ પ્રક્રિયા કર્યા પછી તૈયાર થયેલા જે પરિણામો છે એ ફરીથી જે તે સેન્ટ્રલાઇઝ ડેટા સુધી ફરી પાછા સેવ કરી દે. હવે ડિસેન્ટ્રલાઇઝની વાત કરીએ તો ડિસેન્ટ્રલાઇઝ ડેટા પ્રોસેસિંગમાં શું થાય? ડિસેન્ટ્રલાઇઝ ડેટા પ્રોસેસિંગની અંદર કાર્ય પદ્ધતિ જે છે તે મિની કોમ્પ્યુટર સાથે સરખાવી શકાય. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગો દાખલા તરીકે હોય તો આ અલગ અલગ કોમ્પ્યુટર હોય, પૂર્ણ ક્ષમતાથી કામ કરતા હશે અને આવા કોમ્પ્યુટરમાં ડેટા ઇનપુટ કરવામાં આવે. ઇનપુટ કરાયેલ ડેટા ઉપર કોમ્પ્યુટર પોતે જ તમામ પ્રક્રિયા કરે, પરિણામો પ્રાપ્ત કરે અને આવું જે ડેટા પ્રોસેસિંગ છે એને ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ ડેટા પ્રોસેસિંગ કહેવાય. ડિસેન્ટ્રલાઇઝ્ડ એટલે દરેકે દરેક વ્યક્તિ પોતાના કોમ્પ્યુટર પર અલગ અલગ કાર્ય કરે અને પોતે જ પોતાનો ડેટા રાખે અને ડિસેન્ટ્રલાઇઝ કહેવાય. તો ડિસ્ટ્રીબ્યુટેડ એટલે શું? તો ડિસ્ટ્રીબ્યુટેડ એટલે
દરેક વ્યક્તિ પોતાના ટર્મિનલ ઉપર પ્રક્રિયા કરે, ડેટા ઇનપુટ કરે, એના ઉપર પ્રોસેસ કરે, પ્રક્રિયા કરે અને જે રિઝલ્ટ પ્રાપ્ત થાય એને ફરી પાછું કોઈ એક સેન્ટ્રલ સર્વર ઉપર મૂકી આવે, તો આને જે છે એ ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા પ્રોસેસિંગ એમ કહેવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા પ્રોસેસિંગની અંદર ડિસેન્ટ્રલાઇઝ્ડ અને સેન્ટ્રલાઇઝ્ડ એમ બંને ડેટા પ્રોસેસિંગના ફાયદાઓ લેવા માટે ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા પ્રોસેસિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ તો ડેટા પ્રોસેસિંગ અને સિસ્ટમની વાત થઈ, પણ આપણે મારે તમારી સાથે જે વાત કરવાની છે એ ખાસ કરીને નેટવર્કિંગ જે છે એના અંગેની વાત કરવાની છે. તો નેટવર્કિંગ જ્યારે મિત્રો કરવામાં આવે ત્યારે તમે નેટવર્કિંગ કેવી રીતે ગોઠવો છો, અથવા નેટવર્કિંગ જે તમે કરો છો એ કઈ પદ્ધતિથી કરો છો, એને એની ટોપોલોજીસ કહેવામાં આવશે. તો એને નેટવર્કની ટોપોલોજીસ કહેવામાં આવે. તો કોમ્પ્યુટરની અંદર અથવા નેટવર્કિંગમાં કોમ્પ્યુટર કેવી રીતે ગોઠવવામાં આવે છે એ ગોઠવણીને એની ટોપોલોજી કહેવામાં આવે છે. તો એમાં સૌથી પહેલી ટોપોલોજી આવે છે બસ ટોપોલોજી. આ બસ ટોપોલોજી જે છે એની અંદર એક ટર્મિનેટર હોય, વચ્ચે એક ટર્મિનેટર હોય અને ટર્મિનેટર અને આ બધા જે છે ને બ્લુ કલરથી બતાવેલા છે એ નોડ્સ છે. દરેકે દરેક ટર્મિનેટરની અંદરથી નોડને કનેક્શન આપવામાં આવે અને આ નોડની અંદર આમ ડેટા જે છે આ ટર્મિનેટરની અંદર જ વચ્ચે ટ્રાવેલ થતો હોય અને જે નોડનો ડેટા હોય એ નોડ પાસે એ ડેટા જે છે તે પહોંચે. ડેટા જ્યારે ત્યાં પહોંચે ત્યારે ડેટા પાસે એનું લેબલ હોય કે આ ડેટા કયા નોડ માટેનો છે. જો ડેટા જે તે નોડ પાસે પહોંચ્યો હોય એનો ના હોય તો એ ડેટાને ફરીથી આગળ ટ્રાવેલ કરાવવામાં આવે છે. Each node is a daisy chained along with the same backbone. Information sent from the node travel along the backbone until it reaches its destination node. જે ડેટાને મોકલવામાં આવ્યો છે એ ત્યાં સુધી બેકબોનમાં રહેશે કે જ્યાં સુધી એ જે તે ગંતવ્ય સુધી પહોંચે નહીં, ડેસ્ટિનેશન સુધી પહોંચે નહીં. અને each of the bus network must be terminated with the resistor to keep it. તો આ બસ ટોપોલોજી છે. એવી બીજી ટોપોલોજી છે રિંગ ટોપોલોજી. જો વચ્ચે પેલું બેકબોન કાઢી નાખ્યું અને બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે રિંગની અંદર ગોઠવાઈ ગયા. Similar to bus topology, bus network rings have nodes in daisy chain, but the end of the network in a ring topology comes back around the first node. રિંગ ટોપોલોજીની અંદર કોઈ કોમ્પ્યુટર જે છે, રિંગ ટોપોલોજીની અંદર કોઈ કોમ્પ્યુટરે બીજા કોમ્પ્યુટર સાથે કનેક્શન કરવા માટે મેસેજ મોકલ્યો તો એનો મેસેજ ત્યાં સુધી આ રિંગની અંદર ફર્યા કરશે જ્યાં સુધી જે તે ડેસ્ટિનેશન સુધી પહોંચે નહીં. અને ક્યારે એન્ડ થશે? એન્ડ ઓફ ધ નેટવર્ક ઇન ધ રિંગ ટોપોલોજી કમ્સ બેક અરાઉન્ડ ધ ફર્સ્ટ નોડ. જ્યાંથી એ સંદેશો નીકળ્યો તો ત્યાં સુધી જો ફરી પાછો આવે ત્યારે જ એ મેસેજનો એન્ડ થશે. Each node takes a turn sending and receiving information through the use of token. And the token along with any data is sent from the first node to the second node, which extracts the data addresses to it and adds any data it wishes to send. દરેકે એક ટોકન હોય, દરેક મેસેજનું અથવા દરેકે દરેક જે મેસેજ મોકલવામાં આવે રિંગ ટોપોલોજીનું એનું ટોકન હોય. આ ટોકન લઈને ડેટા દરેકે દરેક નોડ પાસે જાય. દરેકે દરેક નોડ એમાં જુએ કે આ મારા માટેનો મેસેજ છે કે નહીં. જો પોતાના માટેનો મેસેજ ના હોય તો એને આગળ એ મેસેજને ફોરવર્ડ કરવામાં આવે. Then second node passes the token and data to the third, etc. until it comes back around the first node again. Only the node with the token is allowed to send data. All other nodes must wait for the token to come to them. દરેકે દરેક રિંગ ટોપોલોજીની અંદર આ એનો ગેરફાયદો છે. દરેકે દરેક જે કંઈ પણ ટોકન તૈયાર થયા છે એ જે તે નોડ સુધી નહીં પહોંચે ત્યાં સુધી નેટવર્કમાં ફર્યા કરશે. બીજી ટોપોલોજી છે સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજીની અંદર વચ્ચે હબ મૂકવામાં આવે છે, અથવા તો જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અથવા તો એને સ્વિચ મૂકીએ છીએ તો સ્વિચ મૂકવામાં આવે છે. અને આ બધા જ નોડ જે છે એ સીધા સ્વિચ સાથે હબ સાથે કનેક્ટેડ હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ, દાખલા તરીકે આ જે નોડ વાળો વ્યક્તિ છે
એણે આ નોડને મોકલવાનો છે મેસેજ, તો સીધો જ એ વ્યક્તિ અહીંયાથી મેસેજ હબમાં જવા દેશે અને હબ નક્કી કરી દેશે કે આ મેસેજને અહીંયા મોકલવાનો છે. એટલે આની અંદર કોલિઝન સૌથી ઓછામાં ઓછું થાય છે અને સૌથી વધારે ફાસ્ટ નેટવર્ક જો કોઈ હોય તો એ આ સ્ટાર ટોપોલોજીનું છે. In the star network, each node is connected to the central device called hub. The hub takes the signal that comes from the any node and passes it along to all the other nodes in a network. A hub does not perform any type of filtering or routing of data. The hub is a junction that joins all the different nodes together. તો આ જે છે તે સ્ટાર ટોપોલોજી છે. સ્ટાર અને બસ ટોપોલોજીનું અહીંયા આગળ મિશ્રણ કરવામાં આવ્યું છે, એને મેશ ટોપોલોજી કહેવામાં આવે છે. Most common topology used today combines the elements of the star topology and bus topology to create a versatile network environment. Nodes in a particular area are connected to the hub, create a star topology, and hubs are connected together along with the network backbone. બધા જે જુદા જુદા હબ અથવા સ્વિચ છે એ એકબીજા સાથે જોડાયેલી હોય છે અને એટલા માટે બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે અને આવું વર્સેટાઇલ નેટવર્ક આખું ઊભું કરવામાં આવે છે એને મેશ ટોપોલોજી. મેશ ટોપોલોજી જે છે it is also called a point to point topology. Each device is connected directly to all other network devices. It provides a fault tolerance and it is only found in the wide area network. Mesh topology છે it is also called a point to point. દરેક કમ્પ્યુટર point to point topology તરીકે એને ઓળખવામાં આવે છે. Each device is connected directly to the all other network devices. દરેક કમ્પ્યુટર જે છે એ બધા જ કમ્પ્યુટર સાથે અલગ અલગ રીતે જોડાયેલ હોય છે, જેની અંદર ફોલ્ટ ટોલરન્સ સૌથી ઓછામાં ઓછું હોય છે અને ઇટ ઓનલી ફાઉન્ડ ઇન અ વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા વેનની અંદર આ રીતે નેટવર્કની ટોપોલોજી કરવામાં આવે છે. એવી રીતે some basic topologies are previously mentioned: one-to-one, hierarchical, hybrid, and client server and multi nodes. તો આ જે છે એ તમારા કમ્પ્યુટરના હાર્ડવેરને તમે કેવી રીતે એકબીજા સાથે કનેક્ટ કરો છો એ કનેક્ટ કરવાની જે પદ્ધતિ છે એને મિત્રો ટોપોલોજી કહેવામાં આવે છે. એને ટોપોલોજી કહેવામાં આવે છે. આગળની જે વાત કરીએ નેટવર્કિંગ મીડિયા એન્ડ કોમ્પોનન્ટ્સ, આના વિશે આપણે વાત કરીશું. નેટવર્કિંગ મીડિયામાં જે છે એ સૌથી અગત્યની વાત છે એ કોએક્સાઇલ કેબલ છે. widely installed for the use of business corporation, Ethernet and other types of plans. કેબલ ઉપયોગ કરવામાં આવે છે, ખૂબ જ એનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. consists of inter copper insulator covered by cladding material and covered by the outer jacket. Physical description: inner conductor is a solid copper metal separated by insulating material. Outer conductor is a braided shield and covered by the sheath material. કોએક્સાઇલ કેબલ જે છે એમાં સૌથી અંદરનું જે કેબલ છે એ કોપરનો બનેલો હોય છે, એના ઉપર ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ચડાવેલું હોય છે અને આઉટર કંડક્ટર મૂકેલું હોય છે અને કવર્ડ બાય સ્ટેલ્થ મટીરિયલથી એને બ્રેક ના થાય એટલા માટે સ્ટેલ્થ મટીરિયલથી એને કવર કરવામાં આવે છે. આ જે કેબલ છે એવો કેબલ તમે ટીવીના ડિસ્ટ્રીબ્યુશનની અંદર પણ જોઈ શકો છો અને નેટવર્કિંગની અંદર લોકલ એરિયા નેટવર્કિંગની અંદર પણ જોઈ શકો છો. આ જે કેબલ છે can transmit along with the digital signals usable spectrum of along a signaling about 400 MHz. Amplified needed for the analog signals for less than 1 kilometer and less distance from high frequency. Repeater needed for digital signals every kilometer or less distance for
હાયર ડેટા રેટ્સ. આ જે કેબલ છે એ ટીવીની અંદર ઉપયોગમાં, ડીશની અંદર કેબલ તમે ઉપયોગમાં લેવામાં આવે છે. દરેક 1 કિલોમીટરના એરિયા પછી સિગ્નલની સ્ટ્રેન્થ વધારવી પડે. તમે જોજો એટલા માટે જે ટીવીના કેબલ જે પસાર થતા હોય ત્યાં એ બે કેબલનું જંકશન જ્યાં કરવામાં આવે ત્યાં એનું રિપીટર હોય, એ ચોરસ રિપીટર હોય જે એ સિગ્નલને ફરી પાછું એમ્પ્લિફાય કરી અને આગળ ધકેલી આપે. પણ હવે અત્યારે હાલ જે માર્કેટમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે ટ્વિસ્ટેડ પેર કેબલ ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે કેટ 5 કેટેગરી 5 અથવા કેટેગરી 6 અથવા કેટેગરી 5E કેબલ કહેવામાં આવે છે, જે ટ્વિસ્ટેડ પેર છે, બે કેબલની પેર છે. ફિઝિકલ ડિસ્ક્રિપ્શન: each wire with copper conductor, separately insulated wire and twisted together, reduce cross talk, often bundled into cables in 2 or 4 twisted pair. સામાન્ય રીતે આ જે કેબલ છે એ 4 ટ્વિસ્ટેડ પેરની અંદર મળે છે. આની એપ્લિકેશન શું છે? તો કોમન ફોર બિલ્ડિંગ ફોર ડિજિટલ સિગ્નલિંગ યુઝડ સ્પીડ ઓફ 10 Mbps. કેટ 3 અને કેટ 4 ની અંદર 10 Mbps આવતું હતું અને 100 MB કેટ 5 ની અંદર 100 Mbps ડેટા 100 મીટર સુધી તમે એક સાથે ટ્રાન્સફર કરી શકો એવી એની એપ્લિકેશન છે. કોમન ફોર ટેલિફોન ઇન્ટરકનેક્શન એટ હોમ બિઝનેસ બિલ્ડિંગ એન્ડ લેસ એક્સપેન્સિવ મીડિયમ. ઓછો ખર્ચો કરાવે તેવું આ મીડિયમ છે. તો અહીંયા કેટેગરી પ્રમાણે આપેલા છે કેબલ્સ. તો કેટેગરી 1 1 Mbps કરતા ઓછી સ્પીડ આવે, કેટેગરી 2 4 Mbps ની સ્પીડ આવે, કેટેગરી 3 16 Mbps ની સ્પીડ આવે, કેટેગરી 4 20 Mbps ની સ્પીડ આવે, કેટેગરી 5E અને કેટેગરી 6 જે છે તે 100 Mbps ની સ્પીડ આવે. સાથે સાથે એ પોતાના સિગ્નલ્સને કેટેગરી 5 કેબલ 100 મીટર સુધી લઈ જવા માટે સક્ષમ છે. કેટેગરી 5E અને કેટેગરી 6 કેબલ જે છે એ 300 મીટર સુધી ડેટાને ટ્રાન્સફર કરવા માટે એ પોતે સક્ષમ હોય છે. બીજો જે કેબલ આવે છે એને ઓપ્ટિક ફાઇબર કેબલ કહેવામાં આવે છે, ઓપ્ટિકલ ફાઇબર કહેવામાં આવે છે. આ ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે છે એ ગ્લાસ અથવા પ્લાસ્ટિક કોરનો ઓપ્ટિકલ ફાઇબર કેબલ બનેલો હોય છે અને ક્લેડિંગ ઇઝ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. ઇન્સ્યુલેટિંગ મટીરિયલથી ક્લેડિંગ કરવામાં આવે છે. જેકેટ ઇઝ પ્રોટેક્ટિવ કવર એન્ડ લેઝર ઓર લાઇટ એમિટિંગ ડાયોડ. આ જે કેબલ જે છે ઓપ્ટિકલ ફાઇબર કેબલ એ LED ની મદદથી કામ કરે છે, એટલે કે લેઝર ઓર લાઇટ એમિટિંગ ડાયોડ પ્રોવાઇડ્સ ટ્રાન્સમિશન લાઇટ સોર્સિસ. લાઇટ સોર્સથી આ કેબલ જે છે ઓપ્ટિક ફાઇબર કેબલ કામ કરે છે. એની એપ્લિકેશન શું છે? લોંગ ડિસ્ટન્સ ટેલિકોમ્યુનિકેશન, ગ્રેટર કેપેસિટી 2 GB ઓવર 10 ઓફ કિલોમીટર. 10 કિલોમીટરના એરિયામાં તો 2 GB ડેટા સ્પીડ તમને આપે છે. સ્મોલર સાઇઝ નાની છે, લાઇટ વેટ છે, લોઅર એટેન્યુએશન, રિડ્યુસ ઇન ધ સ્ટ્રેન્થ ઓફ સિગ્નલ. એની જે એને વધારે ટ્રાવેલ કરાવડાવો 10 કિલોમીટર 12 કિલોમીટર 15 કિલોમીટર તો પણ એની જે સિગ્નલની સ્ટ્રેન્થ છે એ ઘટતી નથી. ઇલેક્ટ્રોમેગ્નેટિક આઇસોલેશન, નોન ઇફેક્ટેડ બાય ધ એક્સટર્નલ ઇલેક્ટ્રોમેગ્નેટિક એન્વાયરમેન્ટ. એટલે બહારનું જે ઇલેક્ટ્રોમેગ્નેટિક એને આઇસોલેશન જે નડતર રૂપ બને તે આ કેબલને થતું નથી. અને ગ્રેટર રિપીટર સ્પેસિંગ, આનું જે રિપીટર જે છે ડેટાને ફરીથી આગળ મોકલવાનું જે રિપીટર આવે એ ખૂબ જ શક્તિશાળી હોય છે. એટલે જ્યારે બે દેશો વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા માટે કેબલ નાખવામાં આવે તો એ વખતે ઓપ્ટિક ફાઇબરના કેબલ્સ ઉપયોગમાં લેવામાં આવે છે. સમુદ્રની નીચે આવા ઓપ્ટિક ફાઇબરના કેબલ્સ જે છે ઘણા બધા પડી રહેલા છે, એટલે બે દેશો વચ્ચે ટેલિફોનથી આપણે બધા જે કહેવાય કે સારી રીતે વાત કરી શકીએ છીએ. Multimode fiber optical fiber that is designed to carry a multiple light rays or modes concurrently. મલ્ટીમોડ ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર એક કરતા વધારે જુદા જુદા કિરણોને લાવવા અને લઈ જવા માટેની વ્યવસ્થા હોય છે. each at slightly different reflection angle within the optical fiber core, used for relatively short distance because the modes tend to dispose over the longer lengths. For longer distance, single mode fiber is used. બહુ લાંબુ ડિસ્ટન્સ હોય તો સિંગલ મોડ ફાઇબર ઉપયોગમાં લેવામાં આવે. જો ડિસ્ટન્સ થોડું ઓછું હોય 10-12 કિલોમીટરનું હોય
તો મલ્ટી મોડ ફાઈબર ઓપ્ટિક કેબલ નાખવામાં આવે. એટલે તમે જુઓ વિડીયોકોન અને વિડીયોકોન છે અથવા તો જીઓ નેટવર્કિંગ જે છે એ જીઓ ટીવી આપે છે, તો ટીવીની અંદર પણ નેટવર્કિંગ આવે, ટીવીની અંદર પણ ઇન્ટરનેટ આવે. તો આ જે છે તે મલ્ટી મોડ ફાઈબર ઓપ્ટિક કેબલ દ્વારા કામ થતું હોય છે. એની અંદર ટીવી સિગ્નલ્સના એટલે ટીવીની અંદર જે આપણને દેખાય એવા સિગ્નલ્સ પણ હોય અને ઇન્ટરનેટના સિગ્નલ્સ પણ એની અંદર ટ્રાન્સફર થતા હોય છે. તો આ જે ફાઈબર ઓપ્ટિક છે તે મલ્ટી મોડ ફાઈબર ઓપ્ટિક્સ કેબલ છે. બીજું જે ટ્રાન્સમિશન આવે છે જે વાત કરતા હતા તે વાયરલેસ ટ્રાન્સમિશન આવે. આ વાયરલેસ ટ્રાન્સમિશન જે હોય તે 26 GHz to 40 GHz for the microwave with highly directional beam as a possible. 26 GHz થી 40 GHz ઉપર આ ફ્રીક્વન્સી વાયરલેસ ટ્રાન્સમિશન કામ કરે છે. 30 MHz to 1 GHz for omnidirectional application, 300 MHz to 20,000 GHz for infrared spectrum used for point-to-point and multi-point application. આ વાયરલેસ કનેક્શન જે છે જે અત્યારે હાલ આપણે મોબાઈલના ટાવર્સ વાપરીએ છીએ અથવા મોબાઈલના ટાવર્સ દ્વારા આપણા હેન્ડસેટની અંદર જે ઇન્ટરનેટ કનેક્શન આવે છે એ બધું જ જે છે તે વાયરલેસ કનેક્શન છે. અને આ વાયરલેસ કનેક્શન જે છે તે સેટેલાઇટ ઇઝ માઇક્રોવેવ રિલે સ્ટેશન, જીઓ સ્ટેશનરી ઓર્બિટ 22,000 માઇલ્સથી લો ઓર્બિટ 12,000 માઇલ સુધી. એટલે આપણે વાત કરીએ કે ભાઈ મંગળ ઉપર ભારતે ગ્રહ મોકલ્યો અથવા તો ઉપગ્રહ મોકલ્યો, તો એ મંગળ ઉપર ઉપગ્રહ મોકલ્યો તો ત્યાં આગળ જે ડેટા અહીંયા નાસાની અંદર અથવા તો એ ટ્રાન્સમિશન થતો હોય તો એ આવા વાયરલેસ જેને કહેવાય વાયરલેસ ટ્રાન્સમિશન થ્રુ ટ્રાન્સમિટ થતો હોય છે. કેટલા કિલોમીટર સુધી ટ્રાન્સમિશન થતું હોય છે એનું? 22,000 માઇલ્સથી 12,000 માઇલ્સથી 22,000 માઇલ સુધી એનું ટ્રાન્સમિશન થતું હોય છે. સેટેલાઇટ ગ્રાઉન્ડ સ્ટેશન આર aligned to space satellite, establish a link, broadcast a specific frequency. Ground station normally operate at the number of frequencies full duplex. તો આ જે વાયરલેસ ટ્રાન્સમિશન છે એ ખાસ કરીને આવી રીતે જ્યારે ઓર્બિટની અંદરથી ઉપગ્રહો મોકલવામાં આવે અને એ ઉપગ્રહો દ્વારા જે ટ્રાન્સમિશન થાય તે વાયરલેસ ટ્રાન્સમિશન કહેવાય. વાયરલેસ લેન એ લોકલ એરિયા નેટવર્કની અંદર તો અહીંયા તો 5 GHz થી જ કામ ચાલે છે. વાયરલેસ લેન જે છે એ તમારા કોમ્પ્યુટરની અંદર તમે ઇન્ટરનેટને લાવવા માટે જે વાઈફાઈ હોટસ્પોટ ચાલુ કરો છો અને પછી જે કરો છો એને વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક કહેવાય. હાઇપર લેન 20 Mbps in 5 GHz range of radio frequency spectrum. Higher LAN to operate a 54 Mbps in the same RF band. RF band થી તમારું વાયરલેસ નેટવર્કિંગ થઈ શકે. તો આ જે છે એ નેટવર્કિંગના કોમ્પોનન્ટ અંગેની મેં તમને જે છે તે વાત કરી. થોડીક નેટવર્કિંગના ટર્મિનોલોજીની વાત કરીએ તો એમાં સૌથી પહેલો એક શબ્દ આવશે હબ. દરેક વખતે આ શબ્દનો ઉપયોગ થશે. તો હબ કોને કહેવાય? તો હબ ઇઝ અ પ્લેસ વેર ધ ડેટા કન્વર્જ from one or more directions and is forwarded out in one or more direction. હબ કોને કહેવાય? તો હબ એ એવી જગ્યાનું નામ છે કે જ્યાં દરેક કોમ્પ્યુટર પોતે ડેટા સેન્ડ કરે છે, જુદી જુદી દિશાઓમાંથી સેન્ડ કરે છે અને આ ડેટાને જુદી જુદી દિશાઓમાં ડાયવર્ટ કરવામાં આવે છે. એને હબ કહેવામાં આવે છે. બીજો જે શબ્દ છે એને ગેટવે કહેવામાં આવે છે. તો ગેટવે કયો? ગેટવે ઇઝ વોટ? ગેટવે શું કહેવાય? તો ગેટવે ઇઝ અ નેટવર્ક પોઈન્ટ ધેટ એક્ટ એઝ એન્ટ્રન્સ ટુ અનધર નેટવર્ક. તો ગેટવે કોને કહેવાય ભાઈ? તો ગેટવે એ એવો નેટવર્કનો પોઈન્ટ છે કે જ્યાંથી તમે બીજા કોઈ નેટવર્કની અંદર જોઈન થઈ શકો છો, એને ગેટ કહેવાય. ઓન ધ ઇન્ટરનેટ in terms of routing, the network consists of gateway nodes and host nodes. Host nodes are computer of network user and computers that serve contents. Gateway nodes are computers that control traffic within your company's network or at your local interactive service provider.
તો ગેટવે જે છે એ તમારા કોમ્પ્યુટરની અંદર ટ્રાફિકને કંટ્રોલ કરવાનું કામ કરે છે. કોઈ વ્યક્તિને અથવા કોઈ કોમ્પ્યુટરને એની અંદર કનેક્ટ થતું અટકાવી પણ શકે છે, કનેક્ટ પણ કરી શકે છે અને ડિસ્કનેક્ટ પણ કરી શકે છે. બીજો એક શબ્દ છે રાઉટર્સ. તો પહેલો શબ્દ કયો થયો? પહેલા શબ્દ અંગે વાત કરી નોડ્સ. બીજો જે શબ્દ છે પારિભાષિક શબ્દ જે છે એ છે ગેટવે અને ત્રીજો પારિભાષિક શબ્દ છે એને કહેવામાં આવે છે રાઉટર્સ. The router is device or software in computer that determines the next network point to which packets should be forwarded towards its destination. રાઉટર જે છે એ નક્કી એ કરે છે કે સોર્સમાંથી આવતા પેકેટ્સને ડેસ્ટિનેશન પર ડાયવર્ટ કરવા, ડેસ્ટિનેશન ઉપર ડાયવર્ટ કરવા. તો એને એટલા માટે એને રાઉટર કહેવામાં આવે છે. આમ તો ખરેખર રીરૂટ એને રાઉટર્સ કહેવામાં આવે. રીરૂટ ઇક્વલ ટુ રાઉટર્સ એલાઉ ડિફરન્ટ નેટવર્ક્સ ટુ કોમ્યુનિકેટ વિથ ઈચ અધર. બધા જ કોમ્પ્યુટરને અથવા તો બધા જ નોડ્સને એકબીજા સાથે એ કનેક્ટ કરવાનું કામ કરે છે. રાઉટર ક્રિએટ્સ એન્ડ મેન્ટેન્સ અ ટેબલ ઓફ અવેલેબલ રૂટ્સ એન્ડ ધેર conditions and uses the information along with the distance and cost algorithms to determine the best route for the given packets. રાઉટર જે છે એ અવેલેબલ રૂટ્સનું એક કોઠો બનાવે છે અને એની અંદર અને એની કન્ડિશન પણ એ પોતાની પાસે રાખે છે અને ડિસ્ટન્સ અને કોસ્ટના આધારે એ પેકેટને જલ્દીમાં જલ્દી ડેસ્ટિનેશન સુધી કેવી રીતે પહોંચાડી શકાય એની વ્યવસ્થા કરવાનું કામ આ રાઉટર કરે છે. A packet will travel along a number of network points with the router before arriving its destination. Packet will travel through number of network points. ઘણા બધા નેટવર્ક પોઈન્ટથી આ જે પેકેટ છે એ ઘણા બધા નેટવર્ક પોઈન્ટ્સમાં ટ્રાવેલ કરે છે અને છેવટે એ પોતાના ડેસ્ટિનેશન પર નેટવર્ક પેકેટને મોકલી આપવામાં આવે છે. એ કામ કોનું છે? તો એ કામ રાઉટરનું છે. બ્રિજ. What is a bridge? Bridge is a product that connects the local area network to another local area network that uses the same protocol. એક જ પ્રોટોકોલ ઉપર કાર્ય કરતા બે અલગ અલગ નેટવર્કને જોડવા માટે, લેનને જોડવા માટે બ્રિજનો ઉપયોગ થાય છે. The bridge examines each message on LAN passing those known to be within a same LAN and forwarded those known to be other interconnected LAN. બ્રિજ જે છે એ દરેક મેસેજ જે છે દરેક લેનની અંદરથી જે મેસેજ પાસ કરવામાં આવે એને પોતે એક્ઝામિન કરે છે અને એ પોતાના જ લેનનો છે કે બીજા લેનનો છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ ઇન્ટરકનેક્ટેડ જે લેન્સ છે એની અંદર આ મેસેજને પાસ કરવાનું કાર્ય આ બ્રિજનું છે. ડિફરન્સીસ કોના કોના વચ્ચે તફાવત? બ્રિજ, રાઉટર અને ગેટવે વચ્ચેનો તફાવત. તો બ્રિજ શું છે? This device is interconnected two LANs that use the same logical link control protocol but many different medium access control protocols. બ્રિજ જે છે એ એકથી વધારે લેન વચ્ચે કનેક્શન કરી આપવાનું કામ કરે છે, પ્રોટોકોલ કંટ્રોલ પ્રોટોકોલનું કામ કરે છે. રાઉટર શું કરે છે? રાઉટર device to interconnect a similar network, similar protocol and workstation and server. બ્રિજ જે છે એ અલગ અલગ એક્સેસ કંટ્રોલ પ્રોટોકોલ વાળા લેન્સને જોડી આપવાનું કામ કરે છે, જ્યારે રાઉટર જે છે તે સિમિલર નેટવર્ક, એક સમાન નેટવર્ક વાળા પ્રોટોકોલ વાળા વર્કસ્ટેશન વાળા સર્વર્સને જોડવાનું કામ કરે છે. અને ગેટવે જે છે that is a device to interconnect dissimilar protocols and servers and Macintosh, IBM LANs and equipment. જ્યારે ગેટવે જે છે એ એક સમાન ન હોય તેવા પ્રોટોકોલ્સને પણ જોડવાનું કામ કરે છે. જે દાખલા તરીકે સર્વર કોઈ મેકેન્ટશનું હોઈ શકે, આઈબીએમનું સર્વર હોઈ શકે. તો આ દરેક વચ્ચેનો આ ડિફરન્સ છે. તો હવે સ્વિચ કોને કહેવાય? વોટ ઇઝ અ સ્વિચ? સ્વિચ જે છે તે એલાઉ ડિફરન્ટ નોડ્સ ઓફ અ નેટવર્ક કમ્યુનિકેટ ડાયરેક્ટલી વિથ ઈચ અધર. સ્વિચ જે છે
એ દરેકે દરેક નેટવર્ક નોડને સેપરેટલી જોડવાનું કામ કરે છે. એલાઉ ડિફરન્ટ નોડ્સ ફોર નેટવર્ક કોમ્યુનિકેટ ડાયરેક્ટલી વિથ ઈચ અધર. એકબીજા સાથે સીધી રીતે જોડાણ કરી આપવાનું કામ કરે છે. અને એલાઉ several users to send information over the network at the same time without slowing each other down. બીજા નોડ્સને સ્લો કર્યા વગર દરેકે દરેક જે એની સાથે જે જોડાયેલા હોય નેટવર્કમાં કોમ્પ્યુટર એ બધાને એક સાથે ઇન્ફોર્મેશન સેન્ડ કરવાનું કામ જે છે એ આ સ્વિચીસનું છે. બીજો એક શબ્દ જે અહીંયા ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે મિત્રો, એને કહેવામાં આવે છે ટાઈમ શેરિંગ. એક શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે ટાઈમ શેરિંગ. કોઈ પણ કોમ્પ્યુટરની મેઇન મેમરીમાં એક કરતા વધારે પ્રોગ્રામ ખોલી શકાય છે. બીજી રીતે કહીએ તો ઘણા બધા ટર્મિનલ્સ દ્વારા એક સાથે ઘણી બધી પ્રક્રિયાઓ કરવા માટેની રિક્વેસ્ટ સર્વર સુધી મોકલી આપવામાં આવે છે. અને આ સંજોગોમાં સેન્ટ્રલાઇઝ કોમ્પ્યુટર બધી જ રિક્વેસ્ટ માટે એક અગ્રતાક્રમ નક્કી કરે છે, જેને ટાઈમ શેરિંગ કહેવામાં આવે છે. અને આ ટાઈમ શેરિંગમાં સીપીયુની ઝડપ એટલી વધારે હોય છે કે દરેક યુઝરને હંમેશા એવું જ લાગે કે એટલે સીપીયુ જે છે એ પોતાની જ પ્રક્રિયા કરી રહ્યું છે, પોતાને જ સમયની ફાળવણી કરે છે. તો આ એક ટાઈમ શેરિંગ એક ખૂબ જ અગત્યની વાત છે. એ જ રીતે એક બીજો શબ્દ છે, એને કહેવામાં આવે છે મલ્ટી ટાસ્કિંગ. કોઈ એક જ કોમ્પ્યુટરમાં એક જ સમયે ઘણી બધી પ્રક્રિયાઓ એક સાથે કરવામાં આવતી હોય તો એને ટાઈમ શેરિંગ અથવા તો મલ્ટીટાસ્કિંગ કહેવામાં આવે. એક કરતા વધારે પ્રક્રિયા કોઈ એક જ સમયના બિંદુ ઉપર કરવામાં આવે તો એને મલ્ટીટાસ્કિંગ કહેવામાં આવે. અને બીજું જે છે મલ્ટી યુઝર, કોઈ એક જ કોમ્પ્યુટર એક કરતા વધારે યુઝર્સને પોતાની સાથે કનેક્ટ કરાવે અને આ બધા જ યુઝર અલગ અલગ કામ કરતા હોય છતાં પણ દરેકને એમ જ લાગે કે બધા પોતે અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલી જ કામ કરે છે, તો એને મલ્ટી યુઝર કહેવામાં આવે છે. તો આ જે છે મિત્રો, મેં તમને એની ટર્મિનોલોજીની વાત કરી. અહીંયા હું તમને જે વાત કરવાનો છું હવે તે નેટવર્કના આઈઈઈ સ્ટાન્ડર્ડ્સ અંગેની વાત કરવાનો છું. આ આઈઈઈ સ્ટાન્ડર્ડ જે છે તે એક પ્રકારનું પ્રમાણિત એકમ છે. આ પ્રમાણિત શેના માટેનું હોય છે? તો દરેકે દરેક જે નેટવર્કિંગ જે છે એની ક્ષમતાઓ અને એના દ્વારા કરવામાં આવતા ડેટા ટ્રાન્સફર્સને એક લેવલ સુધી પહોંચાડવા માટે એના લેવલ્સ નક્કી કરવામાં આવેલા છે કે ભાઈ આઈઈઈ 802 જે રેફરન્સ છે ટુ ધ ફેમિલી ઓફ આઈઈઈ સ્ટાન્ડર્ડ્સ, એથરનેટ સ્ટાન્ડર્ડ્સ કહેવામાં એને આવે છે. આઈઈઈ 802, 802N, 803 આ બધા જ જે છે એ જુદા જુદા પ્રકારના સ્ટાન્ડર્ડ્સ છે. એટલે તમને આ સ્ટાન્ડર્ડ વિશે ખ્યાલ હોવો જોઈએ કે કયું સ્ટાન્ડર્ડ શેના માટે વપરાય છે અને કયું સ્ટાન્ડર્ડ કેટલા ડેટા રેટને ટ્રાન્સફર કરી શકે છે એના વિશેની સમજ આપવા માટે આ આઈઈઈ સ્ટાન્ડર્ડ્સ તમને ખબર હોવી જોઈએ. આ આઈઈઈ 80 refers to the family of IEEE standards dealing with the local area network and metropolitan network. એટલે આઈઈઈ સ્ટાન્ડર્ડ જે છે એ તમે દાખલા તરીકે કોઈ વસ્તુ ખરીદો તો એ વસ્તુ ખરીદતી વખતે એના ઉપર આઈએસઆઈ માર્કો જુઓ. આ આઈએસઆઈ માર્કો શું નક્કી કરે છે? તો ભાઈ આઈએસઆઈ માર્કો એટલે વસ્તુ એ યોગ્ય સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવેલી હોય, એની અંદર કોઈ પણ ભેળસેળ ના હોય, એની ક્વોલિટી અંગેની, ગુણવત્તા અંગેની બધી જ તમને એની પ્રમાણિકતા મળી રહે. એટલે એવી જ રીતે આ જે 802 નું જે સ્ટાન્ડર્ડ છે એ કઈ કઈ બાબતો અંગેની વાત કરે છે એની વાત કરીશું. Dealing with the local area network and metropolitan network, restricted to the network carrying variable size packets, specified IEEE 802 map to the lower two layers, data link layer, LLC and sublayer and MAC sublayer. આની વાત આપણે કરીશું જ્યારે ઓએસઆઈ મોડલની વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે આપણે આ લેયર શું છે એની પણ વાત કરીશું.
તો જો અહીંયા 802.1 નામનું જે સ્ટાન્ડર્ડ છે એ હાયર લેવલ લેન પ્રોટોકોલ વર્કિંગ ગ્રુપ સાથે જોડાયેલું છે. 802.2 જે નેટવર્ક છે એ લોજિકલ લિંક કંટ્રોલ વર્કિંગ ગ્રુપ સાથે જોડાયેલું છે. આ બધા જે લેયર અહીંયા આપેલા છે એ ઇનએક્ટિવ અથવા તો ડિસેબલ્ડ વર્કિંગ ગ્રુપ છે. એની અંદર તમે કોઈ ચેન્જ કરી શકતા નહીં. તમે જે ચેન્જ કરી શકો છો એ આ બધા એક્ટિવ ગ્રુપ્સની અંદર કરી શકો છો. 802.3 એથરનેટ વર્કિંગ ગ્રુપ કહેવામાં આવે, એટલે લેન કાર્ડ વાળા વર્કિંગ ગ્રુપ કહેવામાં આવે. 802.11 એટલે વાયરલેસ લેન વર્કિંગ ગ્રુપ કહેવામાં આવે. 802.15 એ વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક કહેવામાં આવે. 802.16 હોય એને બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ વર્કિંગ ગ્રુપ કહેવામાં આવે. 17 હોય એને રિસિલેન્ટ પેકેટ રિંગ વર્ક ગ્રુપ કહેવામાં આવે. 802.18 હોય તો રેડિયો રેગ્યુલેટરી ટેગ કહેવામાં આવે. 802.19 હોય તો કોએક્સિસ્ટન્સ ટેગ કહેવામાં આવે. 802.20 હોય તો મોબાઈલ બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ હોય. અને 802.21 જે છે તે મીડિયા ઇન્ડિપેન્ડન્ટ હેન્ડ ઓફ વર્કિંગ ગ્રુપ કહેવામાં આવે. તો આટલા એક્ટિવ વર્કિંગ ગ્રુપ અત્યારે હાલ 802 સ્ટાન્ડર્ડની અંદર નક્કી કરવામાં આવેલા છે. આ ગ્રુપ એટલા માટે કે જ્યારે અમુક વખતે કોઈ ડિવાઇસ તમે ખરીદો તો એ વખતે એ ડિવાઇસ ઉપર આઈઈ સ્ટાન્ડર્ડ પ્રમાણે કઈ વસ્તુને સપોર્ટ કરે છે એ ડિવાઇસ એનું નામ, એનો નંબર લખેલો હોય. તો ત્યાં લખેલો હોય નંબર, ખાલી એટલો જ લખેલો હોય 802.11. તો એને આપણે એમ સમજવું જોઈએ કે આ જે ડિવાઇસ છે તે વાયરલેસ લેન નેટવર્કિંગ ગ્રુપ સાથે પણ કામ કરી શકશે. તો આ ગ્રુપનું એનું પેલું છે. અહીંયા જુઓ, દરેકે દરેક ડેટા રેન્જ આપેલી છે 802.11 ની વાયરલેસ નેટવર્કિંગ ગ્રુપની. જો 8011. ક્યારે એને રિલીઝ કરવામાં આવ્યો, એની ફ્રીક્વન્સી શું છે, એનો ડેટા રેટ શું છે, એની રેન્જ કેટલી છે અને આઉટડોરની રેન્જ કેટલી છે. 802.11n જે છે અત્યારે હાલ આ લેન વર્કિંગ ગ્રુપ ચાલે છે. 8011.n જે છે 2007 ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો અને 2GHz થી 5GHz એની ફ્રીક્વન્સી છે. 540 મેગાબિટ્સ પર સેકન્ડ, 50 મીટર સુધી ઇન્ડોર રેન્જ છે અને 125 મીટર સુધી આઉટડોર રેન્જ છે. એટલે તમે અત્યારે જે જીટીપીએલના અથવા તો જેને કહેવાય કે રિલાયન્સનું ઇન્ટરનેટ વાપરો છો, રિલાયન્સનું એટલે કે જીઓનું જે ઇન્ટરનેટ વાપરો છો એ બધા જ 802.11n કોમ્પિટેબલ ડિવાઇસીસ ઉપર ઉપયોગમાં લઈ શકાય છે. તો અત્યારે હાલ આ વર્કગ્રુપ 802.11 એ વાયરલેસ નેટવર્કિંગ ગ્રુપમાં કામ કરતા અહીંયા એના 4 અહીંયા ગ્રુપ બતાવવામાં આવેલા છે અને દરેકની ફ્રીક્વન્સી કઈ છે, દરેકનો ડેટા રેટ કેટલો છે, ઇન્ડોર રેન્જ કેટલી છે અને આઉટડોર રેન્જ કેટલી છે એ આ કોઠા દ્વારા અહીંયા આગળ સ્પષ્ટ બતાવવામાં આવેલું છે. આ જે છે તે 802.11n વર્કિંગ ગ્રુપ જે છે એની એકદમ ટેકનિકલ સ્પેસિફિકેશન, એનું એડ્રેસ કઈ રીતે કામ કરે છે, એનું કેટલા ફ્રીક્વન્સીથી કામ કરે છે એ અહીંયા આગળ બતાવવામાં આવેલું છે. .15 વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક જે છે એની અંદર 802.15.1, 15.2, 15.3, 15.4, 15.4 જે છે એની અંદર લો રેટ વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્કની અંદર એ કામ કરે છે. .16 બ્રોડબેન્ડ વાયરલેસ એરિયા નેટવર્ક વાયરલેસ એક્સેસ છે. 802.16 જે છે એની અંદર જો આઈ હોય, જો એનું વર્ઝન આઈ વર્ઝન હોય
તો મોબાઈલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન બેઝ ઉપર કહેવામાં આવે, એટલે જો 16F હોય તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન બેઝ હોય, 16G હોય તો મેનેજમેન્ટ પ્લેન પ્રોસિજર એન્ડ સર્વિસ, અને 16H હોય તો ઇમ્પ્રુવડ કોએક્ઝિસ્ટન્સ મેકેનિઝમ ફોર ધ લાયસન્સ એક્ઝમ્પ્ટ ઓપરેશન. 16I જે છે તે મોબાઈલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન બેઝ છે, 16J છે તે મલ્ટી હૂપિંગ રિલે સ્પેસિફિકેશન છે, 16K છે તે બ્રિજિંગ ઓફ 802.16 છે, અને M જે છે એ એડવાન્સ એર ઇન્ટરફેસ છે. આ જે છે 802.16 એ બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ છે. તો આ જે છે મિત્રો, મેં તમને નેટવર્કિંગ એના બેઝિક વિશે તમને આખી સમજ આપવાનો પ્રયત્ન કર્યો. મને આશા છે કે તમને એની અંદર વધારે ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટોકોલ અંગેની વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. સ્વસ્થ રહેજો. અસ્તુ.